તો જૂનાગઢના મેંદરડામાં મેઘો મુશળધાર અનરાધાર વરસાદથી પાણી જ પાણી। ચિરોડા ચોરેશ્વર વિસ્તારમાં વરસાદ ખાબક્યો। સાતવડલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા। મગુવતી નદી પણ ગાંડીતુર બની છે। તો અનરાધાર વરસાદથી પાણી જ પાણી। જૂનાગઢના આ દ્રશ્યો મેંદરડામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, જેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। અમાર, જૂનાગઢમાં હાલ મેઘો મુશળધાર વરસી રહ્યો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં મેઘો અનરાધાર છે અને જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, તો મેંદરડાની અંદર પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાં જે નદીઓ છે તે ગાંડીતુર બની છે, તો બીજી તરફ માળિયા હાટીનાની અંદર જે મેઘલ નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે। હાલ દાતાર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ છે અને જેના કારણે જે કાળવા નદીમાં ઘોડાપૂર છે, તો બીજી તરફ જે મેંદરડાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાયા છે। મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતા હાલ જે રીતે સ્થિતિ છે ત્યાં દયનીય બનતી જઈ રહી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો મેંદરડાના દ્રશ્યો આસપાસના વિસ્તારો કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, અનરાધાર વરસાદથી ગામો પાણી પાણી બન્યા છે। મધુવતી નદી પણ ગાંડીતુર બની। અમરેલીમાં પણ દરિયાઈ કોસ્ટલમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો। રાજુલા ધાતરવડી બે ડેમના 10 દરવાજા ખોલાયા। ધાતરવડી નદીમાં ધસમસતો પ્રવાહ આવશે। નીચાણવાળા ગામોને તેના માટે એલર્ટ કરવામાં આવ્યા છે। ખાખબાઈ, વડ, છતડિયા, હિંડોરણા, રામપરા, લોટપુર, કોવાયા તેમજ ઉચૈયા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। વરસાદ સાથે પાણીની આવક વધી રહી છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિસ્તારને ગમરોળી રહ્યા હોય તે પ્રકારનો માહોલ છે। અત્યારે હું છું રાજુલા નજીક આવેલા ધાતરવડી બે ડેમ નજીક। આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 2 દિવસથી અને ખાસ કરીને ગઈકાલે મધરાત્રિથી આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ધાતરવડી બે ડેમ છે એ ઓવરફ્લો થયો છે। ધાતરવડી બે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા રામપરા, બચાદર, કોવાયા સહિતના 9 ગામોને નદીના પટમાં અવરજવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે। હજુ પણ અવિરત વરસાદ છે। જાફરાબાદ ના દરિયામાં પણ તોફાન ઉઠ્યું હોવાના સમાચારો મળી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં આ જ પ્રકારનો વરસાદી માહોલ છે। હજુ પણ જે રીતે હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની આગાહી છે તે મુજબ આવતા 2 દિવસ અમરેલી જિલ્લા માટે ભારે રહે તો નવાઈ નહીં। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો વડિયાના ડુંડિયા પીપળિયા ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યા। નદી પરના કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળ્યા। સતત ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓ બે કાંઠે થયા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં મેઘો મુશળધાર વરસ્યો। તો અમરેલી વડિયા ડેમમાં પાણીની બમ્પર આવક। છેલ્લા 3 દિવસમાં વડિયા ડેમ 90% વધુ ભરાયો। વડિયા ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના અપાઈ। તો ખાંભાગીરના ગામડાઓમાં અનરાધાર વરસાદ। ખાંભાના રબારિકા ગામે વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો। રબારિકા ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા। ખાંભાગીરના ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો હવે વાત દ્વારકાની। અહીં કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ ખાબકતા અહીં પાણી ફરી વળ્યા। જામ દેવરિયા ગામે ચોતરફ પાણી જ પાણી। તો ભારે વરસાદના લીધે વરસાદી પાણી ભરાયા છે। ગામમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓમાં જનજીવન પ્રભાવિત થયું। છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા। કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદથી અનેક નદી નાળા છલકાયા છે।
તો હાલ દ્વારકામાં વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, દ્વારકામાં જે મેઘો મુશળધાર વરસ્યો, કેવી સ્થિતિ સર્જી? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે કલ્યાણપુરની વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના જામદેવરિયા ગામમાં ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે. જામદેવરિયા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના જામદેવરિયા તેમજ રાવલ સહિતના જે અન્ય ગામો છે આ ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે વાત કરીએ તો રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે આ માર્ગમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે હાલ ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દ્વારકા શહેરમાં પણ ચારો તરફ રસ્તામાં પાણી ફરી વળ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો દ્વારકાના હાલ જે પરિસ્થિતિ દ્વારકામાં સર્જાય છે, ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ખંભાળિયાના કેશોદ, વિંજલપર, ઠાકરશેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રિના સમયે ખાબકેલા ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો દ્વારકાના કલ્યાણપુરમાં પૂરમાં યુવક તણાયો. યુવક તણાયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. કલ્યાણપુર બસ સ્ટેશન નજીક આ ઘટના બની. નીલકંઠ મહાદેવ મંદિર નજીક પુલથી આ યુવક તણાયો. એનડીઆરએફની મદદથી શોધખોળ શરૂ કરાઈ છે. તો આ ચોંકાવનારા દ્રશ્યો દ્વારકાના કલ્યાણપુરથી એનડીઆરએફની મદદથી હાલ શોધખોળ શરૂ કરાઈ છે. આ યુવક જે પૂરના પાણીનો જે પ્રવાહ હતો તેમાં તણાઈ ગયો. હાલ તો આ યુવકની શોધખોળ કરાઈ રહી છે, પરંતુ યુવક તણાયાનો જે આ લાઈવ વિડીયો સામે આવ્યો તે ખૂબ જ ચોંકાવનારો છે. કલ્યાણપુર બસ સ્ટેશન નજીક આ ઘટના બની. નોંધ્ય છે કે છેલ્લા 24 કલાકમાં કલ્યાણપુરમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે હાલ કલ્યાણપુર એ પાણી થયું છે. અહીં પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ પૂરના પાણીમાં એક યુવક તણાઈ ગયો. યુવકના તણાવવાનો લાઈવ વિડીયો સામે આવ્યો. હાલ તો એનડીઆરએફ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે. તો જોઈ શકાય છે આ ખૂબ જ ચોંકાવનારો વિડીયો છે. અહીં યુવક કે જે આ પૂરના પ્રવાહમાં, આ નદીના પ્રવાહનું જે પાણી છે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે જ દરમિયાન એક મોટો પ્રવાહ આવે છે, જોરદાર પ્રવાહ આવે છે અને તે તણાઈ જાય છે. તો અમરેલીના જાફરાબાદના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના બની. દરિયામાં તોફાન વચ્ચે દેવકી નામની બોટ ડૂબી ગઈ, જેમાં 10 ખલાસી સાથે જાફરાબાદ આવતી બોટ ડૂબી જતા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરાયું અને 3 ખલાસી હજુ પણ લાપતા છે. તમામ માછીમારોને દરિયો છોડી બંદર પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તોફાનના કારણે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જઈ શકતું નથી. રાજુલા જાફરાબાદ બંને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે. તો આ તરફ રાજુલા જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. જાફરાબાદ બંદર પર કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા. લાપતા ખલાસીઓ અંગે તેઓએ સમીક્ષા કરી. આ તરફ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. લાંબા વિરામ બાદ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ. ખીરસરા, મેટોડા, વડવાજડી, વાઘોદડ, કોઠા પીપળિયા તેમજ મેટોડા જીઆઈડીસી સહિત લોધિકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. છેલ્લા ઘણા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોએ મગફળી સહિતના પાકને પિયત પણ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે વરસાદ વરસતા મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે. તો ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. કડાકા ભડાકા સાથે વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પાણી થયા. ધોધમાર વરસાદને લઈને મેળાના રંગમાં ભંગ પડ્યો. નોંધે છે કે ગોંડલમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં વરસાદના કારણે ભંગ પડ્યો છે. તો ધોધમાર વરસાદને લઈને હાલ આ પ્રકારની પરિસ્થિતિ નોંધે છે કે ગોંડલમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો વલસાડમાં ભારે વરસાદ ખાબક્યા બાદ વાહનો ફસાવવાની ઘટના આવી, જેમાં ઉમરગામમાં ધોધમાર વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અને ખાડીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. ત્યારે જીવના જોખમે કાર ચાલકે ખાડીના પાણીમાં કાર ચલાવી અને કાર ફસાઈ ગઈ. સંજાણ અને તલાસરી વચ્ચે રોડ પર સંજાણ નજીકથી પસાર થતી એક ખાડી બે કાંઠે વહેતી થઈ હતી. ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા. આથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ. રોડ પર પાણી ભરેલું હોવા છતાં એક કાર ચાલકે જીવને જોખમમાં મૂકીને કારને ખાડીના વહેતા પાણીમાંથી પસાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ અધવચ્ચે જ પહોંચતા કાર બંધ થઈ ગઈ અને કાર ચાલકનો જીવ જોખમમાં મુકાયો. જેની આજુબાજુના લોકોને જાણ થતાં તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીમાં ફસાયેલા કારમાંથી કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ પડ્યો. કલ્યાણપુરમાં 10.7 ઇંચ અંદાજે 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. રાજ્યના 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને 38 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. દ્વારકામાં 6 ઇંચ, પોરબંદરમાં 3.9 ઇંચ વરસાદ પડ્યો. તો વાત ઉત્તર પ્રદેશની. અહીં બદાયુમાં સાસવાન તહસીલ વિસ્તારના જામની ગામમાં પાણીનું સ્તર ઘટ્યા બાદ ગંગામાં સતત ધોવાણ શરૂ થયું છે. ગંગાના ભયંકર મોજાઓએ 2 પ્રાચીન મંદિરોને ગંગામાં વહાવી દીધા. ગંગા નદીએ પૂરગ્રસ્ત વિસ્તારને ઝડપથી ધોવાણ કરવાનું શરૂ કરી દીધું. ગંગાનું પાણી એ સતત 6 થી 7 મીટર સુધી ધોવાણ થઈ રહ્યું છે. ધોવાણના કારણે ગંગા કિનારે શિવ મંદિર અને શનિ મંદિર પાણીમાં ડૂબી ગયા. ડૂબી ગયેલા મંદિરોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ તરફ શિમલામાં ભયંકર ભૂસ્ખલન. શિમલાના કોટખાઈના રાવલક્યાર પાસે આખી ટેકરી ધરાશાયી થઈ. ભૂસ્ખલનથી ગુમમાં બાગી રસ્તો બંધ થાવ. સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો હિમાચલ પ્રદેશના દ્રશ્યો, અહીં ભૂસ્ખલન, સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે શિમલામાં ભયંકર ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં કોટખાઈના રાવલક્યાર પાસે આખી ટેકરી ધરાશાયી થયા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભૂસ્ખલનથી ગુમ્મા અને બાગી રસ્તો બંધ થાવ. તો છત્તીસગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કાંકેરમાં સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોની બેદરકારી પણ સામે આવી છે. નદીના નાળાને પાર કરતી વખતે એક યુવાનનું બાઇક તણાઈ ગયું. લેંડારા ગામમાં 2 યુવાનો બાઇક પર ઝડપથી વહેતા પ્રવાહને પાર કરી રહ્યા હતા. અચાનક બાઇક ઝડપથી વહેતા પ્રવાહમાં કાબુ ગુમાવી બેઠી. બાઇક ગટરમાં તણાઈ ગયું હોવા છતાં બંને યુવાનો બચી ગયા. બાઇક ગટરમાં તણાઈ ગયા પછી બંને યુવાનો ગટરમાંથી બહાર આવી ગયા. સદનસીબે બંને યુવાનો સુરક્ષિત છે. તો ઉત્તર પ્રદેશના મથુરાના બરેલી જયપુર હાઈવે પર મનોહરપુર આનંદગઢી નજીક ટેન્કર પલટી જવાની ઘટના બની. અહીં રસાયણોથી ભરેલું ટેન્કર પલટી જતા ભીષણ આગ ફાટી નીકળી. આગના કારણે ટેન્કરના 2 કેબિન જોરદાર ધડાકા સાથે ફાટી ગયા. આગ બુઝાવવાનો પ્રયાસ કરતી વખતે કન્ટેનરનું બોક્સ ફાટ્યું હતું, જેના કારણે ફાયરમેન અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને સામાન્ય ઈજાઓ થઈ હતી. આગની માહિતી મળતા જ રિફાઇનરી અને ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના 5 વાહનો આગ બુઝાવવામાં રોકાયેલા હતા. તો આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી હતી. તે દરમિયાન જ અહીં એક બોક્સ ફાટ્યું, જેના કારણે એક ફાયરમેન અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને સામાન્ય ઈજાઓ પહોંચી. તો રસાયણોથી ભરેલું આ ટેન્કર પલટી ગયું અને તે બાદ આગની આ ઘટના બની હતી. અહીં ફાયર વિભાગની ટીમો દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવા માટે પ્રયાસો હાથ ધરાયા. તો બરેલી જયપુર હાઈવે પર આ બનાવ બન્યો કે જ્યાં ટેન્કર પલટી જતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. તો આગના કારણે ટેન્કરના 2 કેબિન ધડાકા સાથે
અથડાયા હતા, જેના કારણે આગ ભભૂક્યા હોવાનો અંદાજો છે. તો બરેલી જયપુર હાઈવે પર આગની આ ઘટના બનતા જ અફરાતફરી મચી હતી. જો કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી હતી અને આગ બુઝાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. અહીં ફાયર વિભાગના જે કર્મચારીઓ પહોંચ્યા હતા તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો. આ ઉપરાંત ના જે સાધનો છે તેનો પ્રયોગ કરીને આગ બુઝાવવા માટેનો પ્રયત્નો હાથ ધરાયા હતા. નોંધનીય છે કે રસાયણોથી આ ટેન્કર ભરેલું હતું, તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હવે વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને આ વરસાદના બાદ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો સામે આવ્યા. અહીં ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ. જૂનાગઢની કાડવા નદીમાં ઘોડાપૂર આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યું છે. જૂનાગઢની કાડવા નદીમાં ઘોડાપૂર. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદથી નદીમાં જળપ્રવાહ વધી ગયો. નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે, તેમને સૂચના આપવામાં આવી છે. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ જે સ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો છે. ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો, કારણ કે કાડવા નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે પાણીનો જે આ ધસમસતો પ્રવાહ છે તે ખૂબ જ ચોંકાવનારો છે. કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ જે અહીં સર્જાઈ છે વરસાદના કારણે. કાડવા નદી કે જે હંમેશા શાંત હોય છે, પરંતુ કાડવા નદીમાં હાલ આ ઘોડાપૂરની પરિસ્થિતિ, જેના કારણે અહીં આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ નીચાણવાળા વિસ્તારોના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તો જૂનાગઢની કાડવા નદીમાં ઘોડાપૂર બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. નોંધનીય છે કે જૂનાગઢમાં મેઘો મુશળધાર વરસ્યો અને તે બાદ ઘણા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત થયા. ઘણી એવી નદીઓ છે કે જ્યાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ. તેમાંની એક કાડવા નદી કે જેમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે ગિરનાર અને દાતાર પર્વત પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીં નદીમાં ઘોડાપૂર આવતા અહીં આસપાસના જે ગામો છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ કપરી બની છે, જેના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તો જૂનાગઢની કાડવા નદીના દ્રશ્યો છે. એક્સક્લુઝિવ ન્યૂઝ 18 ગુજરાતી પર આ તસવીરો આપ જોઈ રહ્યા છો. જૂનાગઢની કાડવા નદીના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપૂર આવ્યું છે. નદીનો આ ધસમસતો પ્રવાહ ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે કાડવા નદી પર અહીં ઘોડાપૂર સર્જાયું છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર સતત વરસાદને લઈને અમે અપડેટ આપી રહ્યા છીએ. તો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ તસવીરો આપ જુઓ. કાડવા નદીની આ તસવીરો છે કે જ્યાં ઘોડાપૂર આવતા નદીના પાણીનો પ્રવાહનો આ ધસમસતો પ્રવાહ છે. હાલ આ પ્રવાહ જોઈને, આ પ્રકારની પરિસ્થિતિ જોઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ખાસ કરીને જે આસપાસના નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢની આ કાડવા નદી છે કે જ્યાં ભારે વરસાદ બાદ ઘોડાપૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ પહોંચાડવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે. તો ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 4 દિવસથી અહીં વરસાદી માહોલ છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં જે પરિસ્થિતિ સર્જાઈ તેના કારણે અહીં પાણીનો પ્રવાહ વધ્યો છે. ખાસ ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે અહીં આવેલી કાડવા નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પ્રવાહનો ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે, જેના કારણે અહીં આસપાસના વિસ્તારોને હાલાકી ભોગવવાનો વારો આવશે. અહીં આસપાસના જે ગામો છે તે લોકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જેના માટે એલર્ટ પણ જાહેર કરાયું છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે કાડવા નદીના જોઈ રહ્યા છે. અહીં નદીની આસપાસના મકાનો જે છે તે પણ જોઈ શકાય છે કે તમામ જે મકાન વિસ્તાર છે, જે રહેણાંક વિસ્તાર છે, ત્યાં સુધી પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જો કે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. તમામ વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જૂનાગઢની કાડવા નદીના આ ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો, ખાસ કરીને જૂનાગઢની જો વાત કરવામાં આવે તો અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. ઘણી એવી નદીઓ છે કે જ્યાં ઘોડાપૂર આવ્યા.